કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5ની અંદર સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 17 જાતિગત ભિન્નતા, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। જાતિગત ભિન્નતા, જેની અંદર પ્રશ્ન નંબર 1 છે। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને મિત્રો જે બોક્સ આપેલું છે તેમાં લખવાનો છે। પહેલો પ્રશ્ન છે, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ કયા મહિલા મહાનુભાવને પ્રાપ્ત થયું હતું? તો અહીંયા આપણો મિત્રો જવાબ આવશે સી, એટલે કે પ્રતિભાબેન પાટીલ। જે આપણે અહીંયા જે બોક્સ આપેલું છે તેમાં સી લખીશું। બીજું, ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું ગૌરવ કયા મહિલા મહાનુભાવને પ્રાપ્ત થયું હતું? તો આપણો જવાબ આવશે બી, ઇન્દિરા ગાંધી। 3, સુષ્મા સ્વરાજને કયા રાજ્યના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયેલ છે? તો જવાબ આવશે સી, હરિયાણા। 4, કલ્પના ચાવલાનું નામ કયા ક્ષેત્ર સાથે જોડાયેલ છે? તો જવાબ આવશે ડી, અવકાશ ક્ષેત્ર સાથે। 5, કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે? જવાબ આવશે સી, 10 વર્ષે। 6, 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? જવાબ આવશે બી, 940। 7, નીચેનામાંથી કયા મહિલા મહાનુભાવો ભારતના આઝાદીના આંદોલનમાં ભાગ લીધેલ નથી? તો જવાબ આવશે ડી, કલ્પના ચાવલા। 8, મને ઓળખો, હું સ્વર સામ્રાજ્ઞી તરીકે વિશ્વ આગવી ઓળખ ધરાવું છું? જવાબ આવશે એ, લતા મંગેશકર। પ્રશ્ન 2 ઉપર જઈશું, જેમાં નીચે ખાલી જગ્યાઓ છે એમની યોગ્ય શબ્દ મૂકી પૂર્ણ કરવાની છે। પહેલું છે, જાતિગત ભિન્નતાના અસર મોટે ભાગે ખાલી જગ્યામાં જોવા મળે છે, તો ગામડામાં। બીજું, ઈસવીસન 2011માં ભારતમાં પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ ખાલી જગ્યા હતું, તો 940। 3, સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે ખાલી જગ્યા ઉપર થાય છે, તો સમાજ વ્યવસ્થા। 4, ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી ખાલી જગ્યા હતા, તો સુષ્મા સ્વરાજ। પ્રશ્ન નંબર મિત્રો 3 છે। નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। જેમાં પહેલું છે, જાતિગત ભિન્નતા એટલે શું? છોકરા છોકરીઓમાં જોવા મળતા ભેદને જાતિગત ભિન્નતા કહે છે। બીજું, શા માટે અગાઉના સમયમાં પુત્ર જન્મને જ મહત્વ આપવામાં આવતું? જવાબ, ભારત પુરુષ પ્રધાન દેશ છે, પુરુષને ખૂબ મહત્વ આપવામાં આવે છે। અગાઉના સમયમાં સ્ત્રીઓ બહાર ન નીકળતી, તમામ કામ પુરુષો કરતા। અગાઉના સમયમાં સ્ત્રીઓ એ મિત્રો બાળક કહેવાતી, એટલે કે અબળા કહેવાતી, સ્ત્રીઓ છે અબળા કહેવાતી। અગાઉના સમયમાં એવી માન્યતા હતી કે પુરુષ હોવાથી વંશ વેલો ચાલુ રહે। આ બધા કારણોને લીધે પુત્ર જન્મને જ મહત્વ આપવામાં આવતું। ત્રીજો પ્રશ્ન છે, દીકરી જન્મને ઉત્તેજન અને જન્મદર વધારવા સરકાર દ્વારા કયો કાયદો બનાવવામાં આવ્યો છે? તો જવાબ, દીકરીઓનો જન્મદર વધારવા સરકાર દ્વારા ભ્રૂણ હત્યા પર પ્રતિબંધ કાયદો બનાવવામાં આવ્યો છે। સરકાર દ્વારા સ્ત્રીઓને સન્માન આપતા કાર્યક્રમો પણ થાય છે। ચોથો પ્રશ્ન, સરકારના વિશેષ પ્રયત્નોથી કયા કયા ક્ષેત્રમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે? જવાબ, સરકારના વિશેષ પ્રયત્નોથી સ્ત્રીઓની અવકાશ ક્ષેત્રે, રમતગમત ક્ષેત્ર, તબીબી ક્ષેત્રે, વિમાન વિજ્ઞાન વગેરે ક્ષેત્રે કન્યાઓની સંખ્યાઓ વધી રહી છે। પાંચમો પ્રશ્ન, ઈસવીસન 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા? તો મિત્રો જવાબ છે કે ઈસવીસન 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા। 6, લતા મંગેશકર વિવિધ ભાષાઓમાં કેટલા ગીતો ગાયા છે? તો મિત્રો વિવિધ ભાષાની અંદર 40,000 કરતાં વધારે ગીતો ગાયા છે। 7, કલ્પના ચાવલાનું અવસાન કઈ રીતે થયું હતું? મિત્રો અવકાશ યાત્રા પૂર્ણ કરી પરત ફરતા વિમાન અકસ્માત થતાં કલ્પના ચાવલાનું અવસાન થયું હતું। 8, મહિલાના નામ અને તેના ક્ષેત્રો જણાવો। તો મિત્રો પહેલું છે કલ્પના ચાવલા। તો કલ્પના ચાવલા એ અવકાશયાત્રી, ઇન્દિરા ગાંધી રાજકારણી નેતા, સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સ રમતગમતના ખેલાડી અને લતા મંગેશકર ગાયન ક્ષેત્ર સાથે સંકળાયેલા છે। પ્રશ્ન 4ની અંદર મિત્રો વાત કરીશું। નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। જેમાં પહેલું છે, બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? તો મિત્રો બાળ ઉછેર અંગે કપડાં બાબતમાં ભેદભાવ જોવા મળે છે। રમતગમત, વાહન, ખોરાક, હરવા ફરવા, આચાર વિચાર, વ્યવહાર વગેરેમાં ભેદભાવ જોવા મળે છે। પ્રાથમિક શિક્ષણમાં પણ ભેદભાવ જોવા મળે છે। પુરુષોને વધારે ભણાવે છે, સ્ત્રીઓને બહાર ભણવા મોકલતા નથી। હજી પણ સ્ત્રી શિક્ષણ બાબતે તર્ક વિતર્ક હોય છે।
બીજો પ્રશ્ન છે, તમારી શાળા કક્ષાએ તમારા વર્ગમાં શ્રેષ્ઠ કામ કરતી વિદ્યાર્થીનીના કામનું વર્ણન કરો. તો મિત્રો, મારી શાળામાં મારા વર્ગમાં તમામ વિદ્યાર્થીનીઓ સારું કામ કરે છે. મારા વર્ગમાં દરેક કામમાં દરેક વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓની ભાગીદારી હોય છે. પ્રાર્થનામાં પણ અમે વિદ્યાર્થીનીઓની ભેગા કરીએ છીએ. મારા વર્ગમાં એક પાટલી પર એક વિદ્યાર્થીની બેસે છે. મારા વર્ગમાં 3 વિદ્યાર્થીનીઓ એવી છે કે શાળામાં કોઈ પણ મહેમાન આવે તો એમને પાણી, ચા વગેરે સારી સગવડ પૂરી પાડે છે અને શાળાનું વાતાવરણ પણ તે સારું રાખે છે. મારા વર્ગના વિદ્યાર્થીનીઓ ભેગા જમીને એકતાનું સારું ઉદાહરણ પણ પૂરું પાડે છે. તો આવી રીતે આપણે જવાબ લખી શકીએ. ત્રીજો પ્રશ્ન છે, આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? મિત્રો, જવાબ છે કે આઝાદી સમયે મહિલાઓ દારૂબંધી માટે આંદોલનમાં જોડાઈ હતી. તે સમયે પાણી માટે આંદોલન સ્ત્રીઓએ કર્યું હતું. અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવા માટે સ્ત્રીઓ આંદોલનમાં જોડાઈ હતી. આઝાદી સમયે મહિલાઓ જાતીય સતામણીના વિરોધ માટે આંદોલનોમાં પણ જોડાઈ હતી. આઝાદી સમયે મહિલાઓની નોકરીઓમાં અનેક બાબતો અન્યાય થતાં તેનો વિરોધ કરવા માટે આંદોલનમાં જોડાઈ હતી. પ્રશ્ન 6 ટૂંક નોંધ લખવાની છે, જેમાં પહેલું છે, ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા. મિત્રો, ભારતના બંધારણમાં 6 થી 14 વર્ષની ઉંમરના દેશના દરેક બાળકો મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું છે એવી જોગવાઈ કરેલી છે. હાલ ભારતમાં સ્ત્રી અને પુરુષને સમાન શિક્ષણનો અધિકાર મળેલ છે. છતાંય હાલ ભારતમાં રૂઢિગત માન્યતાને લીધે કન્યા શિક્ષણમાં કન્યાઓને પ્રાથમિક શિક્ષણ પૂરું કરાવતો નથી. શિક્ષણના અભાવે કન્યાઓના બાળ લગ્ન અત્યારે થાય છે. કન્યાઓમાં શિક્ષણના અભાવે પ્રગતિના નવા સાહસ કરી શકાતી નથી. કન્યા શિક્ષણ બાબતે હાલ કેટલાય સમાજ શિક્ષણમાં ઉદાસીન બતાવે છે. કન્યા શિક્ષણ બાબતે છેલ્લા 2 દાયકાથી સરકાર પણ જાગૃત થઈ છે, એટલે થોડુંક શિક્ષણ વધ્યું છે. કન્યા શિક્ષણ આપતી અત્યારે વાલીઓ પણ જાગૃત થયા છે, એટલે કન્યાઓમાં પણ પ્રગતિ થઈ છે. મિત્રો, પ્રશ્ન 7 છે, માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે, જેની અંદર પહેલી છે, તમારી શાળામાં ઇતર પ્રવૃત્તિઓમાં ઉત્તમ દેખાવ કરતી 10 કન્યાઓની યાદી તૈયાર કરો. તો મિત્રો, દરેકે પોતાની શાળાની ઉત્તમ જે પ્રવૃત્તિ કરતી કન્યાઓ છે એના નામ લખવાના છે તમારી જાતે. બીજો પ્રશ્ન, વિવિધ ક્ષેત્રોની 5 સફળ મહિલાઓના ટૂંકા જીવન વૃત્તાંત તૈયાર કરો. તો મિત્રો, પહેલું છે કલ્પના ચાવલા. તો એના વિશે લખીએ કે એક ભારતીય અમેરિકન અવકાશયાત્રી હતી. તેમણે પ્રથમ 1997માં કોલંબિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઉડાન ભરી. કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયેલા 7 સભ્યોમાંથી એક હતા. બીજું છે લતા મંગેશકર. ભારતના પાર્શ્વ ગાયિકા અને પ્રસંગોપાત સંગીત નિર્દેશક હતા. તેમની વ્યાપકપણે ભારતના મહાન અને પ્રભાવશાળી ગાયકોમાંનો એક માનવામાં આવે છે. 7 દાયકા સુધી ચાલેલી કારકિર્દીમાં ભારતીય સંગીત ઉદ્યોગમાં તેમના યોગદાનને કારણે તેમને નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા, વોઇસ ઓફ ધ મિલેનિયમ અને સ્વર સામ્રાજ્ઞી જેવા સન્માનજનક બિરુદો પણ મળ્યા હતા. ઇન્દિરા ગાંધી ભારત દેશના ત્રીજા અને પ્રથમ મહિલા વડાપ્રધાન છે. વર્ષ 1966 થી 77 અને 1980 થી 84 તેમની મિત્રો હત્યા થઈ હતી. તેમણે સુધી 15 વર્ષ ભારતના વડાપ્રધાન તરીકે સેવાઓ આપી હતી. ઇન્દિરા બીજા સૌથી લાંબી સેવા આપતા વડાપ્રધાન બન્યા છે. બીજી 2 સફળ સ્ત્રીઓ વિશે જાતે આપણે સૂઝબૂછથી પણ લખી શકીએ છીએ, એ તમારે જાતે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આપણા પાઠ જે છે, પાઠ નંબર મિત્રો જે આપેલો છે 17, તેનું સંપૂર્ણ સ્વાધ્યાયન પોથી સોલ્યુશન. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.